સુરત ગ્રામ્ય એલસીબીની મોટી કાર્યવાહીમાં હાઈવે પરથી 82.32 લાખનો વિદેશી દારૂ ભરેલો ટ્રક પકડાઈ ગયો હતો. પોલીસે પકડેલા આરોપી તથા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી હતી. સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે પલસાણા તાલુકાના અમલસાડી ગામની હદમાં આવતા નેશનલ એક્સપ્રેસ હાઈવે પર વોચ ગોઠવી ટ્રકમાં છુપાવીને લઈ જવાતો 81 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. એલસીબી પોલીસે શંકાસ્પદ ટ્રકને રોકીને તપાસ કરતા અંદરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીએ દારૂને છુપાવવા માટે ટ્રકમાં ખાસ કેવિટી બનાવી હતી. પોલીસે ટ્રક સહિત કુલ રૂપિયા 81.82 લાખનો મુદ્દામાલ પણ કબજે લીધો છે, જેમાં વિદેશી દારૂની બોટલો, ટ્રક અને અન્ય સામાનનો સમાવેશ થાય છે. આટલા મોટા જથ્થાનો દારૂ ગુજરાતમાં સપ્લાય કરવા માટે લઈ જવામાં આવતા એલસીબીએ રમેશ ગેવરરામ બિશ્નોઈને દબોચી લીધો હતો અને વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર ધર્મરાજ બિશ્નોઈ સહિત વધુ એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. પકડાયેલા આરોપીની પૂછપરછમાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં ડિલિવરી કરવાનો હતો તે અંગેની માહિતી મેળવવામાં આવી રહી છે. સાથે જ આ રેકેટમાં સંડોવાયેલા અન્ય લોકોને પણ શોધી કાઢવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી.